જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. પહેલાં તો બધાને વાસી ઉત્તરાયણ. આજે છે 15 તારીખ અને જો ધ્યાનાબેન અમારી મસ્ત ક્યુટ બેબી તૈયાર થઈ ગઈ છે, બરાબર છે. હારે છે ગોગલ્સ અને કાઇટ. દીદી તો જો ફાડી નાખી, કાઇટ ફાડી નાખી. બીજી કાઇટ આ ફાડી નાખતી ને અબલો કેમ ફાડી નાખી કાઇટ? કયો બધાને પેલા બધાને આઈ કહી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી દે ને સોરી કહી દો, કાંઈ તોડી નહીં ચોરી. મારી દીકરી હાય ત્યાંનું પાછું જય શ્રી કૃષ્ણ કરો. ત્યાંનું ચલો હવે શું કરવાનું છે ત્યાંની? હે ધ્યાની હવે શું કરવાનું છે? એ જોજે 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 લઈ લે પડશે કાંઈ. મારે ધ્યાનાબેનનું બહુ ધ્યાન રાખવું પડે, દોડા દોડમાં ભાગે. જો છે પડી જઈશ બેટા તું. આ છે અમદાવાદની વાસી ઉત્તરાયણની મજા, ખરેખર જોરદાર છે. લોકો 14 તારીખની જેમ જ આજ 15 તારીખે પતંગ ચગાવે છે. જો બધા એ જ રીતે ફેમિલી સહિત ઉપર આવે અને જો ત્યાંના માટે આવું લીધું છે. જો ત્યાંના સરસ. ચાલે તો મજા. ત્યાંના બેન પપુડું વગાડવાનું ટ્રાય કરે છે. અમદાવાદ સુરત સાઈડ રહેતા હોય ખાસ કોમેન્ટ કરજો, વાસી ઉત્તરાયણ મનાવી હોય. નથી વાગતું એ બેટા, એ ફેંકી ન દેતી હો. ત્યાંના માટે જો બાબુડું લીધું છે. ચગાવો એ ન વાગે, આ વાગે છે. મમ્મા પાસે છે ને એ બંધ થઈ ગયું લાગે છે. જો પાવો બંધ થઈ ગયો. મોઢામાં ફાટી જાય. ફિરકી બાંધેલી છે ને તો વાંધો નહીં. એ ત્યાં ક્યાં જશ? બસ ત્યાં જ જવું. આખી વીતાઈ ગઈ જોઈ. એ ત્યાં આવતી રાત સાઈડ આખી વીટાઈ ગઈ. જો વીટાઈ જઈશ બેટા, હવે ફરીશ ને તો વીટાઈ જઈશ. આખી વીટાઈ ગઈ. હા બહુ 2-3 ચકેડી મારી દીધી પોતાને. હા ઓલો સાદો દોરો એટલે વાંધો ન આવે. જો વીટી જ જાય પોતાને. એમ નથી ખબર ફૂદડી ફેરા રાખે બેટા. દોરો તૂટી જશે. ઊભી રહે 1 મિનિટ. ત્યાંના ઊભી રહે. જો ત્યાંના ઢીંગલી લપસ્યા ખાય છે. આવતી ત્યાંનું ભાગો ઉપર ચડો જાતે. ધીરે ધીરે ઉપર ચડે છે. હજી નાની છો બેટા, એ બધા મોટા થઈ ગયા. એ કરે આવું. હવે ધ્યાન પર બધાનું જોઈ છે. હજી ટબુકડુક છે તોય આવું તોફાન કરવા હોય. જો છે હાલ હજી એકવાર ખાઈ લે લપસ્યું. પછી ડેડી ને દાદી બે મંદિર દર્શન કરી આવે. ત્યાં તું મમ્મા રમો પ્લેઇંગ એરિયામાં. ધીમે હો બેટા, શાંતિથી. એ જો છે હાલો કાંઈ નથી એવું. થોડું ઘણું તો થાય હો. સારું હાલો અમે જાતા આવી. તો વાગી ગયા છે રાતના 9 અને બસ જો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. આજે બુધવાર રહેવાના સ્ટાર્ટ કર્યા છે, કારણ કે અમને એક બ્રાહ્મણને દેખાડ્યું હતું તો બુધવાર રહેવાનું કીધું હતું. બરાબર છે. બનાવી છે મસ્ત મજાની સાબુદાણાની ખીચડી, દાણા
ટમેટા અને છાશ 3 વસ્તુ સોરી 4 વસ્તુ છે આપણે આજે ફરાળમાં. બરાબર છે. ધ્યાનાને થોડુંક નીંદર જેવું લાગે છે એટલે રોવે છે બિચારી. ત્યારે સામે એટલે એને સુવાની તૈયારી છે. બરાબર છે. એટલે હમણાં હું જમી લઉં પછી મમ્મીને એમાં બી જમી લઈએ. ધ્યાન થોડુંક રાખે સાચવે, કારણ કે અત્યારે એનું મૂડ ન હોય ને ત્યારે એને ખાસ સાચવવી પડે ને. નહીતર એ વાંધો ન આવે. એને કંઈક થતું હોય કે કંઈક હોય ને તો જ કચકચ કરેલા. અત્યારે નીંદર આવતી હશે ને એવું હશે ને ત્યારે થોડું ઘણું પેટમાં દુખતું હોય, કારણ કે શું નાનું મોટું ખવાતું હોય. થોડુંક છોકરાઓને આદત પડતા વાર લાગે એટલે એને દુખતું હોય છે, એટલે તે થોડુંક રોવે છે. પણ અમને સુવડાવી દઈ થોડુંક પેલું શું કહેવાય, શું પીવડાવું છે ને, બોનિસન. યસ, બોનિસન પીવડાવી દે એટલે એને પેટમાં રાહત થઈ જાય. ફાંકીની બધી હોય ને વસ્તુ એટલે એને થોડીક શાંતિ રહે. બરોબર છે. ચાલો તો જમી લઈ પછી વ્લોગમાં આપણે આગળ મળીએ. તો જો અમારા ધ્યાનાબેન સેકન્ડ ટાઈમ રોજની જેમ સૂઈને ઉઠી ગયા. બરોબર છે. આપણે હજી સુવાનો ટાઈમ ક્યારે થશે? 12 વાગ્યા પછી, હજી 11 નથી થયા. બરોબર છે. ને અમારા ધ્યાનાબેન બપોરે સૂઈ ગયા હતા, પાછા અત્યારે બીજી વારે સૂઈને ઉઠી ગયા. હા, અમારા આજે અગાસીમાં જવું હતું ને એટલે ધ્યાનાબેન અમારે 5 વાગે ઉઠી ગયા હતા. અને એનું બાબુડું લઈને જો ફરે છે. આવું મસ્ત મજાનું બાબુડું ડેડીએ લઈ દીધું હતું. તો થોડીક વાર રમી ખરા અગાસીમાં, એવું નહોતું. પણ આગળના વિંગમાં એક છોકરો ઓલું ફિશ આવામાં ફિશ ડાયનાસોર ને ફિશ હતી ને તો કે ના બસ ઈ જોઈ છે એટલે એને ધ્યાન છુપાઈ ગઈ. ક્યાં ગઈ ધ્યાનનું? એ ધ્યાન દેખાડ તો ખરા, તારો ફેસ તો દેખાડ. ધીરે ધીરે અમારે ધ્યાનાબેન મૂડમાં આવી જાય છે હવે. બરાબર છે. અમારે દાદીને લાડકવાયું છે. દાદી શું કે તને? શું કે કાનુ? કાનુ છે એ માં ઢીંગલી. દાદી દીકો છે કા? શું જમવું ત્યાં તારે હવે? જમવાનું અમાર ધ્યાનાબેન સવાર કરી. હવે ધ્યાનાબેન જમવાનું એમ આવું હતું કે હા શેડ્યુલ થોડુંક બગડ્યું. આજે સાંજે વેલી ઉઠી ગઈ હતી ને. હા, પણ અમારે અગાસીમ જાવતું ને કીધું હાલ, અને સેજ એમાં હલબલ કર્યું ને તો એમાં એવું છે બાજુમાં સૂતી હોય ને તો હું કે એમાં સેજ હલબલ કરીને ત્યારે ઉઠી જાય. બરાબર છે. તો અમારે એ બહુ ધ્યાન રાખવું પડે ધ્યાના ઢીંગલીનું. એટલે આ વચ્ચે હુઈ ગઈ ને તો અત્યારે ન હુએ. હા, સાચી વાત છે. સુઈ ગઈ હવે થોડુંક શું પાછું. પણ આમાં સારું થયું આજ વહેલી ઉઠી ગઈ ને તો અગાસીએ જવાઈ ગયું. હા, એટલે જ ને. અમારા ધ્યાનાબેન 2 દિવસ ગયા કા અગાસી ગઈ. મજા આવી ધ્યાના? 2 દિવસ મોજ કરવાની. શું કર્યું બેટા અગાચીમાં? શું કર્યું? બલૂન ઉડાડ્યું. બલૂન ઉડાડ ક્યાં? બલૂન ઉપર ચડી ગયું. બલૂન ક્યાં? જો આવી ઉપર. ધ્યાન બલૂન ઉપર. હાલો ધ્યાના પકડી લે. તારક મહેતા ચંપક ચાચા જેમ તું હવામાં ઉડ. કા કરું છે તેને લેવો છે આપણે? લેવો છે. બલૂન જોઈ છે? લઈ દઉં. ચાલ બગાસા ખાય છે. હાલે ચાલો. હાલે હાલે પકડી લે. હમણાં બંધ થઈ જશે વોઇસ. બ્લેન્ડર નો અવાજ આવે છે ને એટલે બેન થોડાક બી જાય. જો એ જો ચોટી ગયું ઉપર. જો ધ્યાન બાબુ ચોટી ગયું ઉપર. તેનું બતાવું છે ને તરકાર બતાવી તો ઉભાઈ કે છે જો હું એમ આવું ફ્લાય આપ કર્યું હો કે છે ઉભાઈ ના ફોન આવે ને એટલે કહીશ ઉભાઈ ને. ભાઈ શું કે ધ્યાનાને શું કે ના દી તો ફિયા કે ઢબુ તો ફિયા કે ઉભાઈ શું કે ધ્યાનનું. અમાર દીકરું પણ દીકરું છે અમાર ધ્યાના ઢીંગલી. દાદી શું કે કાનુ મારે કાનુ છે મારી. ધ્યાના ઢીંગલી એવી મસ્ત પરી જેવી લાગે ને. ઢીંગલી જ છે. હજી બેટા નીંદર આવે છે? હજી શું છે? આખી શું જોઈ છે બાબુ? શું જોઈ છે? શું જોઈ છે? ઘણું બધું છે. લઈ લે તાજે જોતું રે. પછી ફેંકતી નહીં હો બેટા. એના છે આ પતંગ જો. પતંગ કાઇટ્સ જોઈ છે? ચલો ચગાવો કાઇટ્સ. એ ધ્યાન ચસા પહેરો. ચસા પહેરો ધ્યાન. હા પહેરો. પહેરા ચસા પહેરો. તો ઓલા દાદી ના છે ને એમાં ધ્યાન ના. હેલો ચસા પહેરો.
હાલો હાલો એક વાર તો પહેર ધ્યાન. ચસા પહેરો બેટા, એકવાર પહેરો ચસા પહેર. જો ઉભાઈ બતાવ, જો ઉભાઈ છે. જો ઉભાઈ તાર વિડીયો જોતા હશે જો હો. ઉભાઈ જોવે છે જો. એ ઉભાઈ ધ્યાન ચશ્મા પહેરે છે, જોજો હો વિડીયો. રાખશે. બંધ કરવા પડશે બેટા પેલા બંધ કરે બેટા, ચશ્મા. બંધ કરી દે તો તૂટી જાય. યસ. કોને આપ્યા ધ્યાનાને? કાકાએ આપ્યા. કોને આપ્યા? ડેડીના કાકાએ. ડેડી કાકા ઉપર બંધ કરી દીધી. ધ્યાનાને એના ડેડીના કાકાએ કાકાએ આપ્યા. આપ્યા. ડેડી કાકાએ આપ્યા. પરેશ કાકાએ આપ્યા. હમ. ઈ તો કે પહેરતી એ નથી કાકી તો પાછા દઈ દે કાકી આપણે. કે કેમ ધ્યાન નથી પહેરતી? ધ્યાના નો પહેરતી હોય તો આપણે પાછા દઈ દે. દઈ દઈશ, દઈ દઈશ. પહેરવા છે કાકાને પાછા દઈ દેવા. ચાલો પહેરો હાલો એકવાર પહેરવા બતાવો. માંડો ને તો પાછા દઈ દેશે ડેડી. હાલો કાકાને બતાવો પહેરીને કે હું પહેરું છું. કાકા કે નહીં? ધ્યાના ઢીંગલી પણ શું લીધું કરું. એમાં મૂકવા છે લા. હાલો તો આપણે જોઈ લે અહીંયા શું બને છે. શું છે? ધ્યાનાની ખીચડી છે, ખીચડી ક્રશ કરેલી. ક્રશ કરેલી. બરોબર છે. એમાં બાજુમાં દૂધ બને છે, દૂધ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. અચ્છા એવું છે. ધ્યાનાનું. પેલા તો ધ્યાનાનું, પછી તમારું હા બરાબર છે, સાચી વાત છે. હું હમણાં ઈસબગુલ સાથે ડેઈલી દૂધ લઉં છું, કારણ કે જે આપના ઓપરેશનની સ્થિતિ આવી છે ને એના લીધે જ આવી છે. પેટ ઓલું શું કહેવાય, અપચો રહેતો હોય ને, કબજિયાત. એટલે હવે આપણે ડૉક્ટરે સલાહ આપી છે કે બિફોર ઓપરેશન એન્ડ આફ્ટર ઓપરેશન ઈસબગુલ જો પીવાતું હોય તો પીજો. હવે આગળ બી તમને રાહત રહે. બરાબર છે. હરેક વસ્તુ સ્ટાર્ટ પેટથી જ થાય. પેટ से ही होती हाँ, सारी बीमारी बीमारी, हाँ, वीडियो हाँ. सुबह के लिए जिसका पेट साफ उसका मन साफ, એવું કઈ હતું ને, શું લખ્યું હતું? હમણાં આપણે તારક મહેતા જોતા હા, હતા, હા. એમાં આવ્યું હતું. સાચી વાત છે. આજે આપણે અનુભવી લીધું. પેટ સાફ ન હોય ને તો દિમાગે સાફ ન રહે આગળ. દાદી શું બેટા? શું દાદી શું દાદી તો આકાશ છે. આખી બેટા શું બેટા શું બેટા? આમાં ધ્યાન ઢીંગલીને થોડીક વાર લા કોની તો લા મજા ન આવે ને, શું વીઠી હોય ને એટલે. ઉઠી છે ને એટલે હમ. એમાં દીકો તરત મૂળમાં આવી ગયો છે. હાલ લઈ લો. જો પાછળ તાર ખીચી આવે છે. ના, ખીચડી તો એમ વીટી ગરમ દૂધા. થોડુંક લા લઈ લો. અચ્છા દૂધા આવે છે. હા ને તો ઈ તો હા ને તાર દૂધ પી લેશે, ખીચડી નહીં કે કા. હાલો બેટા, જમવાનો ટાઈમ થઈ ગયો ત્યાં ને. ને તો રોજ જમી લીધું હોય અત્યારે. હા અત્યારે જમી લીધું. આજે સુઈ ગઈ ને એને લીધે બિચારી. આ સાચી timing બધાયના થોડા કપસે થઈ પ્રોફેસર ગયા. થઈ ગયા. સાચી વાત છે. શું સંશોધન કરે ધ્યાના? હાથમાં આવી ગયો બેટા જોજે. છે ને હાથમાં આવી જાય તારો. હા હા. ઈ કોના છે? આ ચશ્મા કોના ચસા છે? ધ્યાના. ના, ના. તો પછી પહેરો, ધ્યાના પહેરો. હાલો હાલો લાવ દાદી પહેરાવે. એકવાર પહેરો, બધાને બતાવો. ચાલો ધ્યાના. ના એ પહેરવાની તો વાત જ દે. બસ એમને એમ રમવું હોય. રમાય તો તૂટી જાય બેટા. હા, પહેર પહેર. અરે વાહ, ઊંધા પહેરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હા આ ધ્યાના બેન ને ઊંધા ઉલટા ચશ્મા. પહેર. તો વાગી ગયા છે રાતના 11:30 અને બસ જો થોડું ઘણું એડિટિંગનું કામ હતું એ પતાવ્યું અને સુવાની તૈયારી કરી, કારણ કે કાલેથી પાછી ઓફિસ. ભલે હમણાં તો વર્ક ફ્રોમ હોમ જ છું. પાછું કાલે હોસ્પિટલે ઓપરેશનની ડેટ લખાવવાનું બધું જવાનું છે ફાઇનલ કરવા માટે. મોસ્ટ પ્રોબેબલી શનિવારનો જ છે ઓપરેશનનો દિવસ. એ શુક્ર શનિ બેનો ઓપ્શન હતો આપણી પાસે. મારો પ્લાન શનિવારનો વધારે છે. બરાબર છે. તો ચાલો વ્લોગનો એન્ડ કરી દઈએ. આજનો વ્લોગ કેવો લાગ્યો, ખાસ કરીને વાસી ઉત્તરાયણ. ખરેખર કહું તો ભાઈ જે લોકોએ પતંગ ચગાવવાનો ખાસ શોખ હોય, હવે આ વર્ષ તો પૂરું થઈ ગયું. નેક્સ્ટ યર ચોક્કસ અમદાવાદમાં તમારા કોઈ રિલેટિવ રહેતા હોય ને તો ભાઈ આવજો. ખરેખર ઉત્તરાયણ તો અમદાવાદની જ ને વાસી ઉત્તરાયણ ભાઈ અમદાવાદની જોરદાર હોય છે. માની ગયા. બહુ મજા આવે અમદાવાદમાં ઉત્તરાયણ કરવાની. કાંઈક ચગાવવાનો જેને શોખ હોય ખાસ કરીને એને. ચલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલામ, જય સ્વામિનારાયણ. આપણા વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં પણ સેમ નામનું પેજ છે, તેમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટામાં બી સેમ નામનું પેજ છે, તેમાં બી ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.